સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યું છે। ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 23 માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદારો સાથે સંપર્ક સાધવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય રાજકીય પાર્ટીઓ જેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હજુ સુધી પ્રચારમાં ખાસ દેખાઈ રહી નથી, ત્યારે ભાજપે પહેલેથી જ મેદાન સંભાળી લીધું છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પ્રચાર અભિયાનને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે। ભાજપમાં ઉમેદવારી અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી, છતાં પાર્ટીએ પ્રચાર કાર્યમાં કોઈ કચાશ રાખી નથી। પાર્ટી જે કોઈને ટિકિટ આપે, જીત માટે કામ તો અત્યારે જ શરૂ કરવું જોઈએ તેવી ભાવના સાથે કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરી ગયા છે। આગામી દિવસોમાં અન્ય પક્ષો પણ પ્રચારમાં ઝંપલાવશે તેવી શક્યતા છે, પરંતુ હાલ માટે ભાજપે પ્રચારમાં આગવી લીડ મેળવી લીધી છે। મારું નામ સૌરભ દારૂવાલા છે। હું વોર્ડ નંબર 23 નો પ્રમુખ છું, ભારતીય જનતા પાર્ટી। આજથી કેન્દ્રથી અમને જે સૂચના મળી તે પ્રમાણે આજથી ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડમાં બૂથ સ્તરે ઉતરીને અમે ઘર ઘર સંપર્ક અભિયાન ચાલુ કર્યો છે। પાર્ટી જે કોઈ ઉમેદવારને લાવે, પણ સૌ કાર્યકર્તાઓ પાર્ટીના સાથે કર્મઠ રીતે જોડાયેલા છે। એના માટે આજથી જ અને પહેલાંથી જ પાર્ટીની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને દરેક કાર્યકર્તાઓ સાથે બૂથ સ્તર પર ઉતરીને દરેક ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કરીએ છીએ અને પાર્ટી દ્વારા જે વિકાસના કાર્યો થયા છે, પાર્ટી દ્વારા જે યોજનાઓ બની છે, એ યોજનાઓનો જેને લાભ લીધો છે, જે લોકોએ એ યોજનાઓ થકી આગળ આવ્યા છે તે લોકોનો બી સંપર્ક કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનું ખમણ ગુજરાતમાં અને સુરતમાં ફરીથી ખીલે તેના માટેના તત્પર તૈયારીઓ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત।